વિજયભાઈ રમણીકલાલ રૂપાણી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પ્લેન ક્રેશને 1 વર્ષનો સમય વીતી ગયો અને આ 1 વર્ષની અંદર જે લોકોએ પોતાના સ્નેહીઓને ગુમાવ્યા તેમના માટે આ 1 વર્ષ કેટલું કઠિન રહ્યું તેના વિશે આજે વાત કરીશું. આપણી સાથે અત્યારે રિષભ રૂપાણી જોડાયા છે, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દીકરા, અને તેમની સાથે જ સીધી ચર્ચા કરીએ. કારણ કે રિષભભાઈ, જે રીતે આ આખી ઘટના ઘટી હતી, 1 વર્ષ કેટલું બદલાયું તમારા જીવનમાં? ગોપીબેન, સર્વપ્રથમ તો આ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે હું તમામ મૃતકોને ઇન્ક્લુડિંગ પપ્પા બધાને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માગું છું. અને સાથે સાથે જે તમામ પીડિત પરિવારો સંકળાયેલા છે એ બધા માટે હું મારો પ્રેમ અને આદર વ્યક્ત કરું છું. 1 વર્ષ થઈ ગયું. બધા જાણીએ છીએ કે સમય પ્રવાહીની માફક ઝડપથી વહે છે, પણ જે એક પિતાની જે ખોટ છે, એક જે માથેથી એક છત્રી જે તમને પ્રોટેક્ટ કરે તડકાથી, વરસાદથી, કઈ પડતી વસ્તુઓથી, એ છત્રી જ્યારે જતી રહે ત્યારે સડનલી તમે યુ આર એક્સપોઝ ટુ એવરીથિંગ. અને એ અમે 1 વર્ષ દરમિયાન ફીલ કરી રહ્યા છીએ. પણ પપ્પાના જ વિચારો, એમની જ વાતો, એમની સ્મૃતિઓ એ અમને ખૂબ શક્તિ આપી રહી છે. એટલે બસ જ્યારે પણ એવી કોઈ સિચ્યુએશનમાં મુકાઈએ ત્યારે પપ્પાને યાદ કરીએ છીએ. તમને પોતાને કેવું લાગી રહ્યું છે? કારણ કે જે ઘટના ઘટી હતી એ ઘટના બાદ આ 1 વર્ષમાં તમારા પોતાના જીવનમાં કેટલું પરિવર્તન, કે ઘણી બધી જગ્યાએ, કારણ કે તમે પહેલા યુએસમાં હતા, ત્યાંથી હવે શિફ્ટ થઈ ગયા અહીંયા આગળ તમે પોતે ક્યારે પણ વિચાર્યું નહોતું કે આવી રીતે તમે ઇન્ડિયા શિફ્ટ થશો, તો આ કેટલું પરિવર્તન લાવ્યું છે? નહીં, હું એક વસ્તુ આપને કહેવા માંગુ છું. મેં ક્યારે એવું વિચાર્યું નહોતું કે હું યુએસ રહેવાનો છું. અચ્છા. હું યુએસ માસ્ટર્સ કરવા માટે ગયો, ઉચ્ચતર અભ્યાસ માટે. ત્યાંથી મેં મિકેનિકલ એન્જિનિયરિંગમાં અહીંયાથી નિરમામાંથી બેચલર્સ કર્યું. એ પછી મેં HAL બેંગ્લોરમાં મેં એપ્રેન્ટિસશીપ કરી હતી. અને પછી હું માસ્ટર્સ કરવા મિકેનિકલ એન્જિનિયરિંગ પણ સ્પેશિયલાઇઝેશન માટે હું યુએસ ગયો. પછી ત્યાં મેં વર્ક એક્સપિરિયન્સ લીધો, અને એ પણ પપ્પાની જ ઈચ્છા હતી. અમે સ્વપ્નમાં પણ એવું, હું કે મારા પત્ની, અમે એવું વિચારતા જ નહોતા. અમે ક્યારેય ગ્રીન કાર્ડ માટે એપ્લાય નથી કર્યું કે પાછા આવવાનું છે, આપણા દેશ માટે કામ કરવાનું છે. પરંતુ પપ્પાની એવી ઈચ્છા હતી કે તમે ભારત બહારથી જુઓ છો ને, ત્યારે તમારો જે સ્કોપ છે ને, તમારા જે થિંકિંગ પ્રોસેસ છે ને, એ વાઇડ બને છે. અને એ જ સંદર્ભે એમણે મને અને મારા વાઈફને બંનેને કહ્યું કે તમે જેટલું વધારે ભણી શકાય, જેટલું વધારે નોલેજ પ્રાપ્ત કરી શકાય, અને પછી ભારત આવી અને કેવી રીતે ભારતના વિકાસમાં યોગદાન આપવું. કારણ કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈની એ જે એમનું વિઝન છે, એમની જે યોજનાઓ છે, એ પ્રમાણે 2047 વિકસિત ભારતનો આપણે સંકલ્પ છે એને સાર્થક કરવાનો છે. તો એના માટે વધારે ને વધારે લોકો, ટેકનોક્રેટ્સ, સ્કિલ્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ એટલા ફરીથી પરત ભારત આવે એ જરૂરી છે. તો ઓલવેઝ એ થોટ તો હતો જ કે ભારત પાછા આવવાનું છે, પરંતુ આવી રીતે પપ્પાની ગેરહાજરીમાં આવવું પડશે, એ બદલાયું છે. કારણ કે જે ઘટના આખી ઘટી હતી, એ ઘટનામાં એવું કહી શકાય કે લગભગ જેટલા પણ લોકો હતા એ બધાના DNA થકી પરિવારને આઈડેન્ટિફાઈ કરીને એમનો જે પાર્થિવ દેહ હતો તે સોંપવામાં આવ્યો. એ અફસોસ છે તમને કે છેલ્લે ચહેરો પણ ન જોઈ શકાયો? એ સ્વાભાવિક છે, એ અફસોસ તો હોય જ. પરંતુ કુદરત આગળ કોઈનું કંઈ ક્યારેય ચાલતું નથી. એ સર્વશક્તિમાન છે. અને DNA ઓળખની પ્રક્રિયા પણ સરકારશ્રીનો આમાં એક સરાહનીય કામગીરી છે. ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ, જગદીશભાઈ અને ઋષિકેશભાઈ, એમની આખી કમિટી હતી, આખી વ્યવસ્થા ખૂબ જ સત્વરે થઈ અને નિર્ણાયક કામગીરી રહી.
2 દિવસની અંદર ડીએનએની ઓળખ શરૂ થઈ ગઈ અને ટેકનિકલી ઇટ વોઝ અ કોમ્પ્લિકેટેડ પ્રોસેસ કે તમે આટલા બધા અવશેષો લોકોના, આટલા બધા પેસેન્જર્સ અને ખબર નથી ક્યાં, અને આટલા બધા સેમ્પલ્સ તમે કલેક્ટ કર્યા, પછી એનું મેચિંગ થાય. અને એવું નહીં કે એકવાર મેચ થઈ ગયું એટલે તમે લોકોને આપી દીધું, તમે એને ફરીવાર એના રીરન કરવા પડે એના ઇટરેશન્સ. એટલે છતાં પણ 2 દિવસમાં જ્યારે આ બધાને મળતું થઈ ગયું ડીએનએનું સેમ્પલ, ઇટ્સ વી શુડ કમેન્ડ ધ પ્રોસેસ. પણ ચહેરો જોવા ના મળ્યો એટલે એ બદલ એક વસવસો રહી જાય, પણ સાથે એમ કે કુદરત સર્વશક્તિમાન છે ને પોતે જે કરવું છે કુદરત એ જ કરે છે. આજે પણ તમે બેઠા હોય તો વિજયભાઈની કઈ વાત તમને સૌથી વધારે યાદ આવે? ગોપીબેન, ઘણી વાતો છે, એ એક વાત નથી એમ, અને એને શબ્દમાં વર્ણવવું એ સહેલું નથી. પણ સવારથી ઉઠીએ અને રાત્રે સૂઈએ ત્યાં સુધી પપ્પા યાદ આવે જ. સવારે એ છે ને, ઘણા લોકોને ખબર છે 16 કલાકનું ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરતા. એટલે સવારે કશું નહીં ખાવાનું, ઇવન ચાય નહીં પીવાની, કોફી નહીં, કાંઈ જ નહીં, ખાલી પાણી. બપોરે 1 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી તમે ખાઈ શકો. છતાં પણ સવારે પરિવારમાં બધા સાથે ઉઠીને બધા સાથે ચા નાસ્તો કરે ત્યારે પપ્પા તો એ સાથે બેઠા હોય, બધાની સાથે વાતો કરે, દિનચર્યા પૂછે અને આજના દિવસનું શું પ્લાનિંગ છે. એમાં ઇન્વોલ્વમેન્ટ એનું પરિવાર સાથે ખૂબ હતું. અને ખાલી અમારા જ નહીં, પરંતુ અમારે મતલબ શું કહેવાય, પિતરાઈ ભાઈઓને પણ, પિતરાઈ ભાઈઓ બહેનો અને મતલબ એક્સટેન્ડેડ ફેમિલીમાં પણ એમનું ખાસું માર્ગદર્શન રહેતું બધાને. એટલે અમે જે મિસ કરીએ છીએ ને એ એમનું માર્ગદર્શન જ છે દરેક વિષયમાં. યુ નેમ ઇટ. જેમ કે ફોર એક્ઝામ્પલ પોલિટિશિયન હતા તો પોલિટિક્સમાં તો જગ્યા હતા જ, એની સાથે સાથે ધર્મ વિશે પણ એટલું નોલેજ, અને એ એટલા પુસ્તકો વાંચતા, સાથે સાથે ફાઇનાન્સ વિશે એટલું નોલેજ, પોલિસી મેકિંગ વિશે એટલું નોલેજ, અને જીવન નિર્વાહ કેવી રીતે કરવો, તમારા ફેમિલીમાં પણ કેવી રીતે તમારું વર્તન હોવું જોઈએ, સમાજમાં કેવી રીતે વર્તન હોવું જોઈએ, બધાનું એટલો એમનો નિચોડ હતો જિંદગીનો. કારણ કે 50 વર્ષ એમને રાજકીય જીવનના કાઢ્યા. એટલે એ બધું એ જે ગાઈડન્સ છે ને, કે કોઈ પણ, ઇવન તમે કોઈ પણ કાર્યકર્તાને પૂછો, પણ સામાન્ય માણસ જેમ વિજયભાઈ સાથે પરિચિતોને પૂછો કે સાહેબ પાસે આવી અને માણસ 10 મિનિટ બેસે ને દિલની વાત ઠાલવી લે. વોઝ અ વેરી ગુડ લિસનર. એટલું સરસ સાંભળે લોકોની વાતો શાંતિથી, અને પછી કોઈક સલાહ માંગે અને એવું બને જ નહીં કે પપ્પા પાસે આવ્યા હોય અને એ ક્યારેય આમ રાજી થઈને ના ગયા હોય કે હા આજે હું બેઠો છું ને, હું બેઠો છું ને, 4 શબ્દ. એ 4 શબ્દ છે ને લોકોને આમ હૂંફ આપી દેતા કે અરે સાહેબ છે ને પછી શું ચિંતા. એ મિસ કરીએ છીએ, હું બેઠો છું ને. મમ્મી સાથે પણ તમારો સંવાદ થાય, મમ્મી સાથે જે સંવાદ થાય આમાં ઘણી બધી વખતે એવું થતું હોય કે ફાધર સન વચ્ચે પણ ઘણા ઝઘડા પણ નાના મોટા થતા હોય, મમ્મી સાથે પણ વાતચીત થાય. હંમેશા વિજયભાઈનું રિએક્શન શું રહેતું? જો એમનો સ્વભાવ છે ને ક્યારેય ગુસ્સો કરી નાખે એવો હતો જ નહીં. હંમેશા શાંતિથી જ દરેક વસ્તુને ટેકલ કરવી એ એમની લાક્ષણિકતા હતી. અને હું નથી કર્યો, તમે કોઈને પણ બહાર પૂછશો ને બધા એમ જ કહેશે કે વિજયભાઈને ક્યારેય આમ કોઈનું અપમાન કરતા કે ગુસ્સો કરતા જોયા હોય એવું ક્યારેય નહીં બન્યું હોય. હા, પણ જેને ખોટું છે તો એના મોં પર કે ના આ ના થવું જોઈએ, ખોટું છે, એ પણ કહી શકતા, પણ સામેવાળાને એવું ના લાગે કે મારું અપમાન કરી નાખ્યું. આજે તમે એમ કહેવાય છે ને કે કોલ સ્પેડ અ સ્પેડ, આંધળાને આંધળો કહી દેવો, એ લાક્ષણિકતા ભાગ્યે જ કોઈનામાં હોય, અને એમાં પણ સામેવાળાને દુઃખ ના લાગે એવી રીતે કહી દેવું ને એ ભાગ્યે જ કોકને આવડતું હોય છે. એ પપ્પાને આવડતું. એટલે અને પરિવારમાં તો ઓફકોર્સ એમનો તો હક છે અમારા બધા પર, એ તો અમને કહી જ શકે ગમે ત્યારે, પણ મને એવો કોઈ કિસ્સો યાદ નથી કે જે પપ્પા એકદમ ગુસ્સે થઈ ગયા અને અમે ડરતા હોઈએ કે હવે પપ્પા શું કહેશે એમ. કારણ કે એ એક પ્રકારનું એ જ વાતાવરણ હતું કે પપ્પાએ એવું જ શીખવેલું અમને બધાને, પપ્પા અને મમ્મી બંને એવી રીતે જ લર્નિંગ મને, મારી સિસ્ટરને, મારા વાઈફને અને એમની ગ્રાન્ડ ડોટર, મારી ડોટરને એવી રીતે જ કે ભાઈ
એક ડિસિપ્લિન ઘરમાં અનુશાસન હોવું જોઈએ, પણ એનો મતલબ એવો નહીં કે તમારે ઠોકી બેસાડવાનું કે હું કહું જ સાચું. આજે પપ્પા વિશે એ તો કહેવાય જ છે ને, સંગઠનના માણસ હતા તો સંગઠનમાં એ શીખ્યા છે ને કે એ હંમેશા કહેતા કે જ્યારે તમે સ્વતંત્ર છો, લગ્ન નથી થયા, 100% તમારું ધાર્યું થશે. લગ્ન થાય, 2 માણસ થાવ, 50% ધાર્યું થાય. જ્યારે તમારે એક સંતાન આવે ત્યારે 33.33% ધાર્યું થાય, બીજું સંતાન આવે ત્યારે 25%. એક વિચાર ઋષભ, તું અમે જાહેર જીવનમાં છીએ, હું સંગઠનમાં આટલા વર્ષ કામ કર્યું, 15 વર્ષ મહામંત્રી રહ્યા, કેટલા હજારો લોકોને મળ્યા હોય, તો કેટલું 0.00001% તમારું ધાર્યું થાય? ના પણ થાય ધાર્યું ક્યારે. પણ કેવી રીતે કન્સેન્સસ બાંધવું, કેવી રીતે લોકોના વિચારો સાથે તમારો વિચાર નાખી અને કેવો જોઈન્ટ વિચાર એવો મોટો બને કે જેનાથી બધાનું ભલું થાય, એ શીખવતા. કારણ કે વિજયભાઈનો એ સ્વભાવ હતો ને ખૂબ સરળ સ્વભાવના હતા. એ પત્રકારો સાથે પણ એટલા જ સરળતાથી કોઈ પણ વિષય ઉપર ચર્ચા કરી નાખતા હતા. એટલે મારે તમારી પાસેથી જાણવું છે, કારણ કે હું એમને છેલ્લે મળી હતી ત્યારે એમને મને એમના જેલ સમયની બધી વાતો કીધી હતી કે હું જેલમાં હતો ત્યારે આવું થયું હતું ને ઇમરજન્સીનો સમય હતો, ચિમનભાઈ શુક્લા પણ મારી સાથે હતા ને આ બધી જ એમને મને ચર્ચા કરી હતી. તમારી સાથે આવી કોઈ ચર્ચા થઈ હતી? હા, એમના આખા કાર્યકાળમાં એમનું જ્યાંથી ઘડતર થયું, તમને ખબર હોય તો એક જ્યારે આ ઘટના બની એ પછી બધી શ્રદ્ધાંજલિ, ગુણાંજલિ માટે બધી વિવિધ સંસ્થાઓ કાર્યક્રમો કરતી. એમાં નમ્રમુનિ મહારાજનો રાજકોટમાં કાર્યક્રમ હતો. એમાં મેં કહ્યું હતું કે પપ્પા હંમેશા કહેતા કે હું સીએમ એટલે કોમન મેન છું, પણ હું એમાં મેં 3 શબ્દ એડ કર્યા કે સીએમ એટલે કમિટેડ મેન, સીએમ એટલે કલ્ચર્ડ મેન અને સીએમ એટલે કલ્ટિવેટેડ મેન. તો હવે જે તમારો પ્રશ્ન આવે છે એમાં એમનું કલ્ટિવેટેડ હું કેમ કહું છું, કારણ કે એ ઘડાયેલા છે. એક સ્ટેપ બાય સ્ટેપ નાનપણથી સંઘની શાખાઓમાં જતા, વિદ્યાર્થી પરિષદમાં પછી જોઈન થયા અને એમાં જ મીસામાં એમની ધરપકડ થઈ અને એમને 1 વર્ષ જેલમાં રહેવું પડ્યું એ વખતે. તો એની બધી વાતો કહેતા અમને કે જેલમાં કેવી રીતે, જેલમાં રશિયન શીખ્યા હતા. He used to speak and understand Russian very well. અને એટલે જેલમાં કેવી રીતે સૂર્યકાંતભાઈ આચાર્ય આજે આપણી વચ્ચે નથી, પણ એક બહુ મોટું નામ સંઘ માટે, પરિષદ માટે અને પાર્ટી માટે. અને સૂર્યકાંતભાઈ કેવી રીતે બધા છોકરાઓનું ઘડતર કરતા જેલમાં, એ બધી વાતો કરતા એમની કે બધા એટલી ગોષ્ઠી થાય, કારણ કે ત્યાં બીજું તો શું કરવાનું, ત્યાં જ્ઞાનમાં વૃદ્ધિ થાય, તમારામાં સંસ્કારોનું સિંચન થાય, એ બધી એક્ટિવિટીઝ થતી જેલમાં. એમ એટલે જેલમાંથી એક અલગ વિજયભાઈ બહાર આવ્યા. જેલમાં ગયા વિજયભાઈ જેલમાંથી બહાર આવ્યા, એ અલગ વિજયભાઈ બહાર આવ્યા એમ મીસાના કાયદા હેઠળ. પછી એની વાતો કરતા કે કેવી રીતે એટલે જ્યારે જનસંઘ અને પછી જ્યારે ભાજપની સ્થાપના થઈ અને શરૂઆતના કેટલા સ્ટ્રગલના દિવસો હતા. બિલકુલ. આપ જાણો છો કે કેટલા 2 સાંસદો હતા 1984માં, 2 સાંસદો હતા. ઇન્દિરા ગાંધી પછી જ્યારે રાજીવ ગાંધીએ સંભાળ્યું, એ 2 સાંસદોથી લઈ અને અત્યારે ભારતની 22 ભાષાઓ આપણા કોન્સ્ટિટ્યુશનમાં એટલે 22 ભાષાઓ ઓફિશિયલ લેંગ્વેજીસ તરીકે છે, બરાબર છે. એ 22માંથી 17 ભાષાઓ જ્યાં બોલાય છે ને ત્યાં આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એ અલગ અલગ પ્રાંત પ્રદેશો. એટલે ત્યાંથી લઈને અહીંયા સુધી જે ગ્રોથ થયો છે ને, એ ગ્રોથના એ સાક્ષી છે આજે. અને એની એમને વાતો કરતા કે કેવી રીતે પેલા આંદોલનો થતા અને કેવી રીતે, કારણ કે હંમેશા સરકાર, તમે તો ઓપોઝિશનમાં જો હંમેશા, તો કેવી રીતે એને કચડવાના પ્રયાસો થાય અને એમાંથી સંખ્યા કેવી રીતે કરવાની, કેટલા લોકો. પછી he was very influenced and deeply touched by અટલ બિહારી વાજપેયીજી. અટલજીની વાતો કરતા અને એમને છે ને અટલજીની કવિતાઓનો બહુ શોખ હતો. તો અટલજીની કવિતાઓ ઈ રિસાઇટ કરતા આખા અને એમની છટાથી. તમે જો અટલજી આમ હાથ ઊંચો કરીને આમ આંખ બંધ કરીને જે કરે, તો પપ્પા પણ એ વખતથી એવી જોતા. અને ઘણીવાર તમે જોશો ને તો પપ્પામાં એ સામ્યતા દેખાશે. બિલકુલ દેખાતી હતી. હા, તો એમની વાતો કરતા. પછી જેમ 1990 પછીનું ગુજરાત અને કેવી રીતે આદરણીય નરેન્દ્રભાઈ, આદરણીય કેશુભાઈ, આદરણીય શંકરસિંહજી
એમણે કેવી રીતે ગુજરાતમાં ભાજપને ઊભું કર્યું અને પછી રાજપા ભાજપા થયું અને કેવી રીતે પછી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતે હવે પછી તો આ બધા જાણીએ જ છીએ કેવી રીતે ગુજરાતે હરણફાળ કરી, એ બધી વાતો કહેતા અમને. એટલે અને વાતો એ પ્રકારની સાંભળી અને એક આપણું પણ ઘડતર થાય ને, તો બધા બહુ ખૂબ ઇન્ટરેસ્ટથી એમને પૂછતા, એમની વાતો સાંભળતા, અને ઘણીવાર એમને આપણે કહીએ ને કે યુઝ ટુ કોન્સ્ટન્ટલી બગ હિમ કે આમાં શું છે, આમાં શું છે. કારણ કે મારી એમની સાથે મુલાકાત ત્યારે થઈ હતી જ્યારે હજી મુખ્યમંત્રીના નામનું અનાઉન્સમેન્ટ નહોતું થયું, અને પછી મુખ્યમંત્રીના નામનું અનાઉન્સમેન્ટ થયું અને એમાં એમનું નામ લેવાયું. તો હી વોઝ વેરી સરપ્રાઇઝ. એમને એવું હતું કે હું તો પ્રદેશનો અધ્યક્ષ છું, મારું નામ કઈ રીતે આવી શકે. ત્યારે ફેમિલીમાં શું રિએક્શન હતું? હું બહુ ઓનેસ્ટલી તમને કહું ને, અમને કોઈને ફેમિલીમાં અમને પણ આઈડિયા જ નહોતો. અમને પણ જ્યારે જાહેરાત થઈ કમલમમાં એ વખતે અને પછી ન્યૂઝ આવ્યા ત્યારે અમને ખબર પડી, અમને પણ નથી ખબર. એટલે મતલબ અમે પણ એટલા જ સરપ્રાઈઝ હતા. અને જ્યારે કારણ કે પછી અચાનક જ એમને રિઝાઇન આપવા માટે કહેવું પડ્યું અને એમને તરત જ રિઝાઇન પણ કરી દીધું, ક્યારે એમને દુઃખ થતું હતું, અફસોસ કે એવું કંઈ ફેમિલી પાસે એમને વ્યક્ત કર્યું હતું? ના ના ના, કઈ વાતનો અફસોસ. હા, જો એ જ્યારે અમને સમાચાર એમણે આપ્યા બરાબર, ત્યારે એમને ચોખ્ખું કીધું કે બેટા પાર્ટીનું છે, પાર્ટીએ આપ્યું, પાર્ટીએ પાછું લઈ લીધું, આપણું તો કાંઈ છે નહીં એમાં. અને હી વોઝ વેરી કન્ટેન્ડ. અને ક્યારેય ચલો બહાર તો ક્યારેય બોલ્યા જ નથી, ઘરમાં પણ મારી સામે પણ એક વખત એમણે એવું નિરાશાપૂર્વક કોઈ નિવેદન નથી આપ્યું, ઘરમાં પણ નહીં, અને ક્યારે પણ એવી હતાશ નથી થાય. ઇટ વોઝ વેરી પોઝિટિવ. એ કે ભાઈ જ્યારે બેઠા ખુરશી પર ત્યારે પણ કીધું હતું કે ખુરશીમાં તો હું બેઠો છું, ખુરશી મારા માટે નથી બેઠી. તો પછી ખુરશી છોડવાનું શેનું દુઃખ? આપણું જે વસ્તુ છે જ નહીં તો એ વસ્તુ પાછળ દુઃખ શેનું? એટલે એ પણ અમને શીખવે છે આજે એ વસ્તુ પણ, કે એ મતલબ કોઈ વસ્તુ શાશ્વત નથી, તો શેનું અટેચમેન્ટ એમ. અને એ હંમેશા બધાને કહેતા કે કદાચ ઈશ્વરે મને ગુજરાતના સૌથી કપરા કાળમાં જ્યારે કોરોનાનો આવી મહામારી હતી ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ આખા ભારતની લીડ લઈ રહ્યા હતા, ત્યારે મને એવું ઈશ્વરે તક આપી કે હું ગુજરાતની લીડ લઈ અને ગુજરાતના હું લોકોની સેવા કરું. અને એવા સમયમાં કે જ્યારે ગુજરાતને જરૂર છે, એ વખતે જુઓ તાવતે વાવાઝોડું આવ્યું હતું બરાબર છે, પછી અમુક આંદોલનો ચાલી રહ્યા હતા ગુજરાતમાં, અને એના પછી વાયુ, નિસર્ગ, 2-3 વાવાઝોડા આવ્યા. તો હી વોઝ સેટિસ્ફાઈડ કે ભાઈ મેં જે 5 વર્ષમાં ગુજરાતની જનતા માટે મેં કર્યું અને નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વમાં જે રીતે સરકાર ચલાવી, હી વોઝ વેરી હેપી. પ્લેન ક્રેશ થયું એ પછી તમે એ સાઇટ ઉપર એકેવાર ગયા ખરા? હું નોર્મલી જતો હોઉં છું, જ્યાં એ તરફ જવાનું થાય અમદાવાદ તરફ તો હું જાઉં, જોઉં, હું પપ્પાને યાદ કરું, નમન કરું, પ્રણામ કરીને. એટલે એમ કોઈ સ્પેશિયલ ઓકેશન પર જવાનું એવું નહીં એમ. અને ખાસ કરીને જે રીતે આ આખી ઘટના ઘટી હતી, આ ઘટનાને કદાચ ભૂલાવી તો નહીં જ શકાય, પણ એ ભૂલવી શક્ય છે ખરી? અને ખાસ એમાં પણ જ્યારે 242 લોકો એની સાથે હતા. એ પરિવારોના હૃદયમાંથી તો એ ભૂલાવાનું નથી, કારણ કે આપણે આપણા સ્વજન ગુમાવ્યા છે. પણ હવે વસ્તુ એ છે, અને હું આપના માધ્યમથી હું તમામ પરિવારોને, તમામ દર્શકોને એ કહેવા માંગુ છું કે આપણા સ્વજનોની જે સારી યાદો છે, એમના વિચારો, આદર્શો, મૂલ્યો છે, એમનું કેવી રીતે સંવર્ધન થાય અને પોઝિટિવલી આખી વસ્તુ ચેનલાઇઝ થઈ અને સમાજના અને લોકોના કામોમાં વપરાય, એનાથી વિશેષ શું હોય? આજે એ બધી દિવંગત આત્માઓને તો જ એક તૃપ્તિ મળશે, એ સ્વર્ગમાંથી બધી આત્માઓ તો જ ખુશ થાય કે જો એમની યાદમાં સારા કાર્યો થાય.
એ મારું દ્રઢપણે માનવું છે અને અમારા આખા પરિવારનું માનવું છે. કારણ કે ઘણી બધી વખત એવું કહેવામાં આવી રહ્યું છે કે જે એર ઇન્ડિયા કંપની છે એ લોકોએ જે પૈસા આપવા જોઈતા હતા એ પણ આપવામાં ઘણા બધા એ લોકોનું પીછેહટ રહી છે, એ લોકોએ પૈસા આપ્યા નથી. તમને લોકોને એ મળી ગયા છે? એટલે આમાં શું છે, જો કે કમ્પેન્સેશન છે ને એ બહુ જ મતલબ લો પ્રાયોરિટી વસ્તુ છે કમ્પેર ટુ તમે જે ગુમાવ્યા ચૂક્યા છો ઓલરેડી. તો એ તો તમને મતલબ કોઈ 1 કરોડ આપે, 10 આપે, 100 આપે, 1000 આપે, 10,000 ગમે એટલું આપે, તમારા સ્વજન તો પાછા નથી જવાના. પણ એ પ્રોસેસ ચાલી રહી છે એમ, એટલે એના પર અત્યારે હું કમેન્ટ કરું કમ્પેન્સેશન પ્રોસેસ પર એ વ્યાજબી નથી, કારણ કે હજુ એ બધું પૂરું થયું નથી એમ. એટલે તમે એવું માની રહ્યા છો દ્રઢપણે કે એ પ્લેનમાં શું થયું હતું એ પરિવારને જાણવાનો ચોક્કસ હક છે કે જે આ કેસની અંદર જેમનું મૃત્યુ થયું છે? એટલે જો અગેન ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે. હું આપના માધ્યમથી તમામ દર્શકોને અને પરિવારોને હું ખાસ કહેવા માંગુ છું કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો AAIB, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન DGCA, મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન, ભારત સરકાર અને તમામ તપાસ એજન્સીઓ, એમના પર અમારો રૂપાણી પરિવારનો સંપૂર્ણ ભરોસો છે. તપાસ હજુ ચાલી રહી છે, એટલે એના કોઈ નિષ્કર્ષ પર અત્યારે આપણે આવું કે એના પર કમેન્ટ કરવી એ વ્યાજબી નથી. પરંતુ જે આપણે પ્રશ્ન પૂછ્યો એની સાથે હું સહેમત, એ બાય નેચરલ છે, રાઈટ, કે શું થયું છે જાણવાની, એ બ્લેક બોક્સમાં શું નીકળ્યું જી એ તો બધાને ઉત્કંઠા હોય જ. પણ ઓલરેડી તપાસ ચાલી રહી છે, એ બહાર આવશે ત્યારે એ બધાને ખબર પડવાની જ છે એમ. એટલે આપણે બસ જે સિસ્ટમ છે એના પર ભરોસો કરીએ, મારું એ સ્પષ્ટપણે માનવું છે. અચ્છા, એક છેલ્લું, કારણ કે પિતા તમારા રાજનીતિમાં હતા, એ રાજકીય વારસો તમે જાળવી રાખશો? બેન, એવું છે, રાજકીય વારસો આ શબ્દ સાથે હું સહેમત નથી જ. તમને કહું કે વિજયભાઈ એ કોઈ એક માણસના હોય જ ના શકે ક્યારેય. કોઈ એમ ના કહી શકે કે વિજયભાઈ મારા એકલાના છે. હા, પણ બધા એવું કે છે કે વિજયભાઈ મારા છે, વિજયભાઈ આપણા છે, એવું બધા જ કે છે. ભારતીય જનતા પાર્ટીના અસંખ્ય કાર્યકર્તાઓ, રાજકોટના જનને તમે પૂછશો ને તો કે અરે આપણા વિજયભાઈ એમ. મુખ્યમંત્રી હતા તો એ લોકો સાહેબ નતા કહેતા, વિજયભાઈ. તમે પણ મીડિયામાં તમે પણ વિજયભાઈ જ કહેતા કે નહીં? અમે તો હકથી કહેતા. એટલે બધાના તમારા વિજયભાઈ છે, તમારા પણ છે, મારા પણ છે, બધા દર્શકોના છે વિજયભાઈ. એટલે એમનો વારસો, પાર્ટી જ એમનો વારસો છે. પાર્ટી જેટલી સુદ્રઢ મજબૂત છે, પાર્ટી જેટલી જગ્યાઓએ પાર્ટી જીતે છે, સંગઠન મજબૂત થાય છે, એ વિજયભાઈનો જ વારસો છે ને. હું સ્પષ્ટ રીતે માનું છું એમાં કોઈ ઇન્ડિવિજ્યુઅલ સાથે કમ્પેર કરવા વિજયભાઈને એ શક્ય જ નથી. એટલે તમારું પોતાનો રાજકીય વારસો, તમે પોતે રાજનીતિમાં આવશો? આપ કોઈ દેવસ્થાનમાં, આપ કોઈ માન્યતામાં, આપ કોઈ ધર્મ સંપ્રદાયમાં માનતા હશો, જે કોઈ કંઈ આપની ઉપરની જનરેશન માનતી હશે, ત્યાંથી તમારામાં આવ્યું, તમારી પછીની જનરેશન એમાં માને, એમની પછીની જનરેશન એમાં માને, બધા એ સ્થળોએ આસ્થાનું પ્રતીક છે જાય. એવી રીતે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ અમારી આસ્થાના કેન્દ્ર બિંદુ છે. એ ઇટ્સ અ પ્લેસ ઓફ વર્શિપ ફોર અસ. તો એ તો મારા નાના નાની સ્વયંસેવક હતા, મારા મમ્મી પપ્પા સ્વયંસેવક હતા, મારા કાકાના ફેમિલીમાં બધા સ્વયંસેવકો હતા, પાર્ટીનું કામ કર્યું છે, મમ્મી પપ્પાએ કર્યું છે, મેં પણ નાનપણથી કર્યું છે. સ્કૂલમાં તો ત્યારથી પાર્ટીના કામોમાં જાઉં છું, સંઘની શાખામાં. ઇવન અમેરિકા હું ભણવા ગયો ત્યાં પણ અહીંયા આપણે RSS હોય, ત્યાં HSS હોય, હિન્દુ સ્વયંસેવક સંઘ. સેમ કોન્સેપ્ટ, ખાલી નામ અલગ છે. એમની શાખાઓમાં ત્યાંય જતો. તો એ અને મારા સંતાનો, મારી પાછળ પછીની જનરેશન પણ જશે. એટલે એ કામ તો નિરંતર ચાલવાનું જ છે. એટલે એમાં કંઈ અમારે લેબલની થોડી જરૂર છે. રિષભભાઈ, સાથે એ પણ જાણવું છે તમારી પાસેથી કે વિજયભાઈની એવી કઈ ખુશી કે જે આખા પરિવારને એવું લાગ્યું કે અરે પપ્પા જબરદસ્ત ખુશ હતા એ દિવસે? ઓફકોર્સ એવી ઘણી બધી છે. જેમ કે મારી સિસ્ટર જે લંડન રહે છે, એમને ત્યાં જ્યારે પુત્રનો જન્મ થયો અને મારે ત્યાં પુત્રીનો જન્મ થયો, એ તો હતી જ કે સૌથી વધારે ખુશ મેં ત્યારે જોયા હોય. પણ એક પર્ટિક્યુલર એક વસ્તુ છે કે જેમાં મને પર્સનલી, પરિવારમાં બધાની ઇન્ડિવિજ્યુઅલી બધાની ખુશી હશે, પણ મારા માટે સૌથી વધારે જો પપ્પા ખુશ થયા હોય ને તો એ દિવસ હતો. હું
જ્યારે અહીંયા નિરમામાંથી મેં ભણી અને પછી થોડો વર્ક એક્સપિરિયન્સ, પણ ત્યારે તો શું HALમાં હું હતો, હિન્દુસ્તાન એરોનોટિક્સમાં હતો. ત્યારે તો શું કે ઇન્ટર્નશિપ અપ્રેન્ટિસ જેવું હોય એટલે ત્યારે કંઈ કોઈ પૈસા આપે નહીં. અમેરિકા ભણવા ગયો ત્યારે ત્યાં તો એ છે કે ભણતા ભણતા તમારે કમાવવું પડે. યુનિવર્સિટીના ફ્યુલ સ્ટેશનમાં, ત્યાં તો બધા ફ્યુલ સ્ટેશનમાં લોકો જાતે જ ફ્યુલ ભરતા હોય, પણ ડેટા લોગિંગનું મને કામ મળ્યું. તો એમાં, અને પણ મિનિમમ વેજ સાથે, કારણ કે ત્યાં એવું કોઈ કામ હોય નહીં, એટલે 1 કલાકના તમને એનો $10 મળે. પણ એ મારો પહેલો ચેક આવ્યો અને એ મેં પપ્પાને બતાવ્યો કે પપ્પા પહેલી કમાણી મારી જિંદગીની, અને એ વખતે જે ખુશ હતા એ ચેક મેં આજ સુધી સાચવી રાખ્યો છે. એ મતલબ એ મોમેન્ટ મારા માટે અનફર્ગેટેબલ છે કે હું કે દીકરો કશું અચીવ કર્યું, ભલે નાનું એવું છે પણ છતાં હવે એની કારકિર્દી શરૂ થશે એમ એવી રીતે વિચારીને દીકરો કમાતો થઈ ગયો. સાથે ઘરમાં એવી કોઈ મોમેન્ટ કે જે વિજયભાઈના ગયા પછી ફરી તમે લોકો યાદ જ નથી કરતા? પપ્પાને ગીતો ગાવાનો ખૂબ શોખ, બહુ સરસ જૂના જૂના ગીતો. એમના કારણે જ આજે હું તો બોર્ડર લાઈન જેન્ઝી કહેવાવાનું જોવા જાઉં તો તને જેન્ઝી બધાએ સાંભળ્યું નહીં હોય એવા ગાયક કલાકારો જેમ કે હેમંત કુમારજી, મોહમ્મદ રફીજી, કિશોર કુમારજી, એવા એટલા સરસ બધા જૂના ગીતો. પપ્પા અને મમ્મીને પણ એટલો સરસ શોખ, તે બંને ગાય અને એમના થકી અમે લોકો શીખતા ગીતો. અને આખો પરિવાર, અમારો રૂપાણી પરિવાર, ઇવન મમ્મીની સાઈડના પણ પરિવારના સભ્યો બધા ભેગા થયા હોય તો અમે અંતાક્ષરી રમતા. પપ્પાના ઇવન રાજકોટમાં જે ફ્રેન્ડ સર્કલ છે, ડર્ટી ડઝન એમનું ગ્રુપ છે, એ બધા ભેગા થાય તો પણ અંતાક્ષરી બધા રમે. બેન, આપ માનશો નહીં, આ 1 વર્ષમાં અમે ગીતો નથી ગાઈ શક્યા, કારણ કે એ જ એક વસ્તુ હતી કે જે પપ્પાની સૌથી ફેવરિટ એક્ટિવિટી. દેશભક્તિના ગીતો એટલા સરસ ગાતા. आओ बच्चों तुम्हें दिखाएं जाके हिंदुस्तान की એમનું ફેવરેટ ગીત હતું. પછી મેરા રંગ દે બસંતી ચોલા, એના તો વિડીયોઝ પણ છે, મેરા રંગ દે બસંતી ચોલાના. અંતાક્ષરી નમી નથી શક્યા 1 વર્ષમાં. અમે ગીતો ગાતા હોય તો આંખમાં આંખ ભરાઈ આવે. એટલે એક એવું છે કે એ રહેશે, કારણ કે એ તરત એમનો ચહેરો દેખાય આમ એટલા ઉત્સાહથી, ઉમંગથી, અને દેશભક્તિના ગીતો ગાય ને છાતીમાંથી એમનો અવાજ નીકળે એમ, કારણ કે એટલા આમ તાનમાં આવી જાય. એ બધું મિસ કરીએ છીએ. એમનું આજે ડર્ટી ડઝન વાળું જે ગ્રુપ છે રાજકોટનું, એ ગ્રુપના લોકો હજી પણ તમારી સાથે સંપર્કમાં છે, તો એ લોકો શું કહે છે? સ્વાભાવિક રીતે બધા જ દુઃખી હોય. એમાં પણ ડર્ટી ડઝન ગ્રુપના 2 ધરખમ મોભીઓ, એમાંના એક પપ્પા અને બીજા અભયભાઈ ભારદ્વાજ, એ બંનેનું આવી રીતે અવસાન થયું. એટલે એક વડીલપણાની એક ખોટ છે. એટલે પણ છતાં ડર્ટી ડઝનની 3 જનરેશન્સ, પપ્પાની જનરેશન, એમના દીકરા દીકરીઓ અને અમારા બધા દીકરા દીકરીઓ, બધા છતાં ક્લોઝ નેટ ફેમિલી છે. પણ વડીલોની ખોટ તો અવશ્ય છે જ અમને. ચલો, અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આપનું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.